આજે આપણે બનાવીશું મેથીયો મસાલો અને ગોળ કેરીનું અથાણું, જે ખાવામાં એકદમ ટેસ્ટી અને યમી લાગશે. આ અથાણાને તમે 12 મહિના સ્ટોર કરી શકો છો, બિલકુલ બગડશે નહીં અને કાળું પણ નહીં પડે. મેં એકદમ પરફેક્ટ માપ આ વિડીયોમાં બતાવેલું છે, તો તમે પહેલેથી છેલ્લે સુધી આ વિડીયો જોજો, તો તમને અથાણું બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે. કોઈ વાર શાક ના બનાવ્યું હોય તો આ અથાણા સાથે તમે એકની જગ્યાએ 2 રોટલી આરામથી ખાઈ શકો છો. હવે આપણે અથાણું બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કિલો કેરી લીધેલી છે. ચોખ્ખા પાણીથી ધોઈ અને લૂછી અને હવે આપણે મધ્યમ સાઈઝના ટુકડા કરી લઈશું. અને હવે આપણે ટુકડાની અંદર 2 ચમચી મીઠું એડ કરવાનું છે. 1 ચમચી આપણે હળદર એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. હળદર અને મીઠું મિક્સ થયા પછી આપણે 1 દિવસ માટે આ કેરીના ટુકડાને ઢાંકીને રાખી દઈશું, જેથી કરીને બીજા દિવસે પોચા થઈ જાય. અહીંયા મેં એક બાઉલની અંદર 200 ગ્રામ ખારેક લીધી છે. અહીંયા કેરીનું ખાટા પાણીની અંદર આપણે આ ખારેકને 1 દિવસ માટે પલાળીને રાખવાની છે, જેથી કરીને ખારેક એકદમ સોફ્ટ થઈ જાય. આ ખાટું પાણી મેં સ્ટોર કરીને રાખ્યું હતું. આગળ મેં ખાટું અથાણું બનાવ્યું હતું, એમાં અંદરથી વધેલું પાણી છે. આ યુઝ કરવાનું. આ ખાટા પાણીને બિલકુલ ફેંકી નહીં દેવાનું. હવે આપણે આ ખારેકને 1 દિવસ માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી કરીને ફૂલી જશે. બીજા દિવસે કેરીના ટુકડાને એકવાર આપણે હલાવી દઈશું. હવે આપણે ખારેકને ચેક કરી લઈએ. બીજા દિવસે તમે જોઈ શકો છો, સરસ ફૂલી ગઈ છે. હવે આપણે ખારેકની અંદરથી ખાટું પાણી કાઢી લઈશું. હવે આપણે ખારેકના અંદરથી થળિયા કાઢીને નાના યા ઊભા તમે તમારી મનપસંદના ટુકડા બનાવી શકો છો. અહીંયા મેં ઊભી એવી ચીરીઓ સરસ રીતે કટ કરેલી છે, તમે જોઈ શકો છો. સ્વાદમાં જોરદાર રેસિપીઓનો રાશતાર, અરે બનાવીને તો જુઓ એકવાર. ઇલાસ કિચન 9 ની રેસિપી સદાબહાર, ખાઈને વાદસે પરિવારમાં પ્યાર. એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર. ઇલાસ કિચન 9. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, સરસ રીતે આપણે ઊભી ચીરીઓ બનાવી દીધી છે. હવે આપણે આ ચીરીઓને સરસ રીતે સૂકવી દઈશું. સવારના કૂણા તડકાની અંદર તમે 1-8 કલાક સૂકવી શકો છો. પછી ઘરની અંદર તમે પંખે રાખી શકો છો. સરસ રીતે સુકાઈ જશે. 1 દિવસ માટે આપણે સૂકવવાની છે આ ચીરીઓ. હવે આપણે કેરીની અંદરથી હળદર મીઠાવાળું પાણી કાઢી લઈશું. હવે આપણે આ ખાટા પાણીને કાચની બોટલની અંદર ભરી દઈશું, જેથી કરીને ફરી આપણે કોઈ ચણા મેથીનું અથાણું યા કેરનું અથાણું બનાવવું હોય તો આ પાણી આપણે કામમાં આવશે. 2 થી 3 મહિના સુધી તમે ફ્રીજમાં આ પાણીને રાખી શકો છો, બિલકુલ બગડતું નથી. હવે આપણે ખારેકના ટુકડાની જેમ કેરીના ટુકડાને પણ સરસ રીતે કોરા કપડામાં સૂકવી દઈશું. એકાદ કલાક કૂણા તડકાની અંદર મેં સૂકવ્યા હતા. પછી બીજા દિવસે મેં ઘરની અંદર સરસ રીતે સૂકવી દીધા છે. ગરમીના કારણે એકદમ સરસ સુકાઈ ગયા છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, બીજા દિવસે સરસ આપણી ખારેકની ચીરીઓ પણ સુકાઈ ગઈ છે અને કેરીના ટુકડા પણ સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો, બિલકુલ પાણીનો ભાગ લાગતો નથી મારા હાથમાં. હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. અહીંયા મેં એક તપેલાની અંદર 1 કિલો ગોળ લીધેલો છે. આ ગોળ મેં કોલ્હાપુરી લીધેલો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. ગોળનો પાવડર પણ લઈ શકો છો. જો તમે 1 કિલો કેરી લીધેલી હોય તો સામે 1 કિલો ગોળ લેવાનો, તો તમારું અથાણું એકદમ રસાદાર બનશે. અહીંયા મેં કોલ્હાપુરી ગોળને સરસ રીતે ભાગી દીધો છે. આ એકદમ પરફેક્ટ માપ છે. હવે આપણે કેરીના ટુકડા, ખારેક અને ગોળને બરાબર સરસ રીતે મિક્સ કરી દઈશું.
હવે આપણે હાથથી ગોળ અને કેરીના ટુકડાને મિક્સ કરી લઈશું. આ રીતે કરવાથી કેરીના ટુકડા ચબ્બડ નહીં બને, એકદમ સોફ્ટ અને પોચા બનશે. આ એક ખાસ ટીપ છે. હવે આપણે 3 દિવસ માટે ઢાંકીને રાખીશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. ગરમીના કારણે ગોળ બહુ જલ્દી ઓગળી જશે. બીજા દિવસે આપણે એકવાર હલાવીને મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ધીરે ધીરે ગોળ ઓગળવા લાગ્યો છે. હવે આપણે મેથીનો મસાલો બનાવી લઈશું. અહીંયા મેં ગેસની ફ્લેમને ઓન કરી દીધી છે. તો સૌથી પહેલાં મેં અહીંયા 200 ગ્રામ રાઈના કુરિયા લીધેલા છે, 120 ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને 2 ચમચી મેં ધાણાના કુરિયા લીધેલા છે. ગેસની ફ્લેમને ધીમી રાખીને આપણે 1 મિનિટ સુધી રોસ્ટ કરી લઈશું. સરસ રીતે શેકી દઈશું. જે કંઈ અંદર મોઇશ્ચર હોય એ જતું રહે અને ઠંડુ થયા પછી આપણે મિક્સચરની અંદર ક્રશ કરી લેવાનો છે પ્લસ મોડમાં. બસ આ રીતનું આપણે કરકરું દળવાનું છે. એકદમ પાવડર નથી બનાવવાનો, તમે જોઈ શકો છો. હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું. એકી સાથે નહોતો આવતો મિક્સચરમાં, એટલે મેં 2 વખતે દળ્યો છે. બનાવીને તો જુઓ એકવાર, ઇલાસ કિચન 9 ની રેસિપી સદાબહાર. ખાઈને વાદસે પરિવારમાં પ્યાર, એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર. ઇલાસ કિચન 9. રાઈના કુરિયા સરસ રીતે સાઈડમાં કરીને વચ્ચે મેં 1 ચમચી હિંગ એડ કરી છે. હવે અહીંયા મેં 3 ચમચી મીઠું લીધેલું છે. મીઠાને મેં શેકી લીધું છે. શેકીને જ આપણે યુઝ કરવાનું છે મીઠાને, જેથી કરીને અંદર થોડું મોઇશ્ચર હોય એ બધું જતું રહે. હવે મીઠાને ઠંડુ થયા પછી આપણે રાઈ અને મેથીના કુરિયાની ઉપર આપણે ભભરાવી દઈશું. સ્વાદમાં જોરદાર, રેસિપીઓનો રાશતાર. અરે બનાવીને તો જુઓ એકવાર. હવે આપણે ખડા મસાલા પણ શેકી લઈશું. અહીંયા મેં 1 ચમચી મરી લીધા છે, 1 ચમચી લવિંગ અને 2 ચમચી વરિયાળી લીધેલી છે. મેજિક છે ટેસ્ટમાં જોરદાર. ઇલાસ કિચન 9. આ મસાલાને આપણે 1 મિનિટ સુધી શેકી લઈશું. મસાલાને શેકવાથી અથાણાનો ટેસ્ટ બહુ સરસ આવશે અને અથાણું બિલકુલ નહીં બગડે. શેકેલા મસાલા ઠંડા થયા પછી આપણે રાઈના કુરિયાની અંદર ભભરાવી દઈશું. અહીંયા મેં 2 ચમચી હળદર લીધેલી છે. અહીંયા મેં 50 ગ્રામ કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. અહીંયા મેં કેચનું યુઝ કરેલું છે, તમે કોઈ પણ લઈ શકો છો. આ મરચાંથી અથાણાનો કલર સરસ આવશે, એકદમ લાલ ચટક જેવું બનશે. જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે 2 ચમચી દેશી મરચું પણ એડ કરી શકો છો. આ મરચું બહુ તીખું નથી હોતું. હવે આપણે મસાલા પર વઘાર કરી દઈશું. ગેસની ફ્લેમને ઓન કરીને આપણે તેલ ગરમ કરી લઈએ. અહીંયા મેં સરસિયું લીધેલું છે 50 ગ્રામ. ધુમાડા નીકળે એટલું આપણે તેલને ગરમ કરવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે ઠંડુ થવા દઈશું. અહીંયા થોડું તેલ નવ શેકવું છે અને તેલના વઘાર માટે અહીંયા મેં 2 લાલ સૂકા મરચાં લીધેલા છે. હવે આ વઘારને આપણે કુરિયાની ઉપર રેડી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ઇલાસ કિચન 9 ની રેસિપી સદાબહાર. ખાઈને વાદસે પરિવારમાં પ્યાર. વઘારને એડ કર્યા પછી અડધી મિનિટ સુધી આપણે ઢાંકણને ઢાંકી રાખવાનું, જેથી કરીને સુગંધ સરસ આવે. આ મેથીયા મસાલાને 2 થી 3 કલાક સુધી આપણે ઢાંકીને રાખી દઈશું.
સ્વાદમાં જોરદાર રેસિપીઓનો રાશતાર અરે બનાવીને તો જુઓ એક ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે આ મસાલાને ગોળ અને કેરીની અંદર એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું. Ella's Kitchen 90. Yeah, 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 yeah. Wow. Let's enjoy new recipe हर बार. Only Ella's Kitchen 90. और कहाँ मिलेगा यार ऐसा yummy food. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે આપણા અથાણાનો. જોઈને ખાવાનું મન થઈ જાય એવો છે. 4 થી 5 દિવસ આપણે ઢાંકીને રાખવાનો છે આ રીતે. દિવસની અંદર 2 થી 3 વખત આપણે મિક્સ કરતા રહેવાનું, જેથી કરીને આપણું ગોળ સરસ રીતે ઓગળી જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 4 દિવસ પછી સરસ રીતે આપણું ગોળ કેરીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. આ અથાણાને આપણે કાચની બરણીમાં જ ભરવાનું, જેથી કરીને ખરાબ ના થાય. અહીંયા મેં એક કાચની બરણીને ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે અને તડકે તપાડી લીધી છે. હવે આપણે અથાણાને સરસ રીતે બધું ભરી દઈશું. આ અથાણાને તમે રોટલી, પરોઠા યા મેથીના પરાઠા સાથે તમે ખાઈ શકો છો. બહુ સરસ અને ટેસ્ટી લાગે છે, તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. કાચની બરણીમાં બધું અથાણું મેં ફિલ કરી દીધેલું છે. હવે આપણે 150 ગ્રામ તેલને ગરમ કરી અને ઠંડુ કર્યા પછી અથાણાની બરણીની અંદર આપણે રેડવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે બધા આપણો મસાલો અને ટુકડા સરસ તેલની ઉપર જ આપણે નીચે ઢંકાઈ ગયા છે. બસ આ રીતે તેલ ઉપર હોવું જોઈએ અને ચમચી હંમેશા સૂકી યુઝ કરવાની, ભીની બિલકુલ યુઝ નહીં કરવાની, જેથી કરીને આપણું અથાણું ખરાબ નહીં થાય. તો તમે હવે બજારમાંથી બિલકુલ મેથીયો મસાલો લાવતા નહીં. બસ આ જ રીતે ઘરે બનાવજો અને તમારા પરિવારને ગળ્યું અને ખાટું અથાણું ખવડાવજો અને તમારી તારીફ કરતાં ભૂલશે નહીં. ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજી રેસીપી સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.